આજે તો મેં બનાવી લીધી છે ગુજરાતી ટ્રેડિશનલ દાળ ઢોકળી। બનાવવાની રીત એકદમ સિમ્પલ છે, પણ દરેકના ઘરે કદાચ નહીં બનતી હોય અને ગુજરાતીઓને તો આ ફેવરેટ જ હોય છે। તો ચાલો હું મારી રીત આજે તમારી સાથે શેર કરું। દાળ ઢોકળી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી તુવરની દાળ લઈ લીધી છે। તો હવે આપણે તેને પ્રેશર કુકરની અંદર લઈ 2 થી 3 વાર સરસ રીતે ધોઈ અને બાફી લેવાની છે। દાળને ધોઈ લીધા પછી મેં જરૂરિયાત મુજબનું પાણી લઈ લીધું છે। તો હવે આપણે તેની અંદર 1/4 ચમચી હળદર અને 1/4 ચમચી મીઠું ઉમેરી 2, 3, 4 સીટી મારી દાળને બાફી લેવાની છે। દાળ બફાય એટલામાં આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈએ। તો મોટા વાસણની અંદર મેં 1 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી બેસન લઈ લીધું છે। તો તમારે જેટલા પ્રમાણમાં ઢોકળી બનાવવાની હોય તે રીતે બેસન અને ઘઉંના લોટની ક્વોન્ટિટી સરખી લઈ લેવાની। તો હવે મસાલામાં 1/4 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી જેટલા અજમાને આ રીતે મસળીને લઈ લેવાનું છે। તો પહેલાં આપણે બધી સામગ્રીને મિક્સ કરીશું અને મોણ માટે 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને રોટલીના જેમ આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈએ। જો દાળ સરસ રીતે બફાઈ ગઈ છે અને સાથે જ મેં ઢોકળીનો લોટ પણ બાંધીને રાખી લીધો છે। તો હવે દાળનો વઘાર કરી લઈએ। વઘાર કરવા માટે આપણે 2 મોટી ચમચી જેટલું તેલ કઢાઈની અંદર ગરમ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે એટલે 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 2 થી 3 સૂકા મરચાં, ચપટી જેટલી હિંગ અને મીઠા લીમડાના પાનનો વઘાર કરી લઈએ। વઘાર સંતળાઈ જાય એટલે થોડા સિંગદાણા ઉમેરીશું। તો તેને પણ થોડા સાંતળવાના છે। હવે આપણે તેની અંદર 2 ઝીણા સમારેલા લીલા મરચાં અને સાથે જ 1 સમારેલું ટામેટું મિક્સ કરી લઈએ। ટામેટું સોફ્ટ થાય તો સાથે જ મસાલા કરી લેવાના છે। તો હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે। તો વઘાર સાથે આપણે મસાલાને મિક્સ કરી લઈએ। મસાલા મિક્સ કરી અને જે દાળ બાફીને રાખી છે તેને પણ ઉમેરી લેવાની છે। તો દાળની અંદર જરૂરિયાત મુજબનું પાણી એડ કરી લેવાનું છે। તો દાળ અત્યારે આપણે પાતળી રાખવાની છે, જેમ જેમ ઉકળશે તેમ તે થીક થતી જતી હોય છે। જો અમે ઢોકળીની રોટલી વણી અને આ રીતે ક્રોસમાં કટ કરી લીધી છે। દાળ ઉકળી ગઈ છે તો હવે આપણે તેની અંદર ઢોકળીને એક એક કરીને રાખી લેવાની છે। ઢોકળીને મિક્સ કરી લીધા પછી હવે આપણે તેને ખાટી મીઠી બનાવવા માટે અડધા લીંબુનો રસ અને સાથે જ 1 ચમચી જેટલો ગોળ સમારીને લઈ લેવાનો છે। તમે આંબલીનો પલ્પ પણ ઉમેરી શકો છો। તો આ બંનેને મિક્સ કરી હવે આપણે જે દાળ ઢોકળી બનાવી છે તેને 10 થી 12 મિનિટ સુધી ઉકાળી લેવાની છે। જો મેં 12 મિનિટ જેવું થવા દીધું છે, દાળની અંદર થિકનેસ આવી ગઈ છે અને ઢોકળી પણ કૂક થઈ ગઈ છે। તો પરફેક્ટ દાળ ઢોકળી બની ગઈ છે। તો તેને થોડી વધારે ફ્લેવરફુલ બનાવવા માટે હું 1 ચમચી જેટલું ઘી ઉમેરી લઉં છું। આ બિલકુલ ઓપ્શનલ છે। સાથે જ આપણે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દાળ ઢોકળીને સર્વ કરીશું। જો આપણી દાળ ઢોકળી બની ગઈ છે, ખાવા માટે તૈયાર છે। જ્યારે પણ દાળ ભાત શાક રોટલી ખાવાનું કે બનાવવાનું મન ના થાય ને ત્યારે ગુજરાતી આ રેસીપી એકવાર જરૂર ટ્રાય અને કેવી લાગી તે પણ જરૂરથી જણાવજો। અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, ફોલો જરૂરથી કરજો।